ના 151 શિક્ષકો 3 મહિના કરતાં વધુ સમય ગેરહાજર છે. એમાંથી મિત્રો 60 શિક્ષકો વિદેશમાં જઈને બેઠા છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. સૌથી વધારે વરસાદ મિત્રો ડોલવણમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો. ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતો અને નાગરિકોને મિત્રો નર્મદાનું પાણી આપવાનો નિર્ણય કર્યો છે. સૌની યોજનાથી મિત્રો સૌરાષ્ટ્રના 40 જેટલા તળાવો ભરવામાં આવશે અને ઉત્તર ગુજરાતના મિત્રો 952 તળાવો ભરવામાં આવશે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો યુનિવર્સિટી રેન્કિંગ 2024નું લિસ્ટ આવી ગયું છે. તેમાં ગુજરાત યુનિવર્સિટી રેન્કિંગમાં મિત્રો 76મા સ્થાને રહ્યું હતું. ટોપ કોલેજમાં મિત્રો ગુજરાતની એક પણ કોલેજ નથી. આઈઆઈટી મદ્રાસે મિત્રો સતત 6થા વર્ષે પ્રથમ રેન્ક મેળવ્યો હતો. ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાં અત્યાર સુધીમાં ચાંદીપુરાના કુલ 163 જેટલા કેસ આવી ચૂક્યા છે અને અત્યાર સુધીમાં મિત્રો કુલ 73 બાળકોના મોત થયા છે. જામનગર, રાજકોટ અને દેવભૂમિ દ્વારકામાં મિત્રો એક કેસ પોઝિટિવ મળેલ છે અને પંચમહાલમાં મિત્રો સૌથી વધારે 7 કેસ પોઝિટિવ મળેલ છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 54 નગરપાલિકાઓને અગ્નિશમન સાધનો અને વાહનોની ખરીદી માટે મિત્રો 63 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. 71 ફાયર વાહનો અને સાધનોની ખરીદી જીયુડીસી દ્વારા કરવામાં આવશે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો કેન્દ્ર સરકારનો આગામી પ્લાન શું રહેશે? એમાં શહેરી વિસ્તારોમાં 1 કરોડ આવાસ બનાવવામાં આવશે. ત્યાર પછી મિત્રો પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 5 વર્ષ માટે લંબાવવામાં આવશે. 1 કરોડ ઘરને પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ મફત વીજળી આપવામાં આવશે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો 4થો તબક્કો શરૂ કરવામાં આવશે અને ગ્રામ સડક યોજનાથી મિત્રો 25,000 ગામડાઓને જોડાવવામાં આવશે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો રાશન કાર્ડમાં KYC અપડેટ કરવા માટે 1 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો અને જેના માટે મિત્રો છેલ્લી તારીખ 30 જૂન 2024 નક્કી કરવામાં આવી હતી, જે હવે મિત્રો 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. જેને પણ મિત્રો KYC હજી પણ બાકી છે તે પોતાના મોબાઈલમાં મિત્રો રેશન કાર્ડનું એક એપ્લિકેશન પ્લે સ્ટોરમાં છે તે ડાઉનલોડ કરી લે અને ઓનલાઈન ઘરે બેઠા એપ્લાય કરી શકે છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ફાસ્ટેગનો નવો નિયમ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ નવો નિયમ લાગુ કર્યો છે અને આ અંતર્ગત મિત્રો જેમના વાહનોમાં ફાસ્ટેગ લગાવેલ નથી તેની પાસેથી મિત્રો ડબલ ટોલ ટેક્સ લેવામાં આવશે અને મિત્રો ફાસ્ટેગ ના લગાવવાથી બિનજરૂરી ટ્રાફિક જામ થાય છે અને અન્ય વાહનોને મુશ્કેલી પડે છે. એના લીધે મિત્રો આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હવે જમીનનું પણ આધાર કાર્ડ બનશે. 2024ના બજેટમાં મિત્રો ઘોષણા થઈ હતી કે જમીનના રેકોર્ડ પણ ઓનલાઈન થાય તેના માટે જમીનના આધાર કાર્ડની વ્યવસ્થા કરવી જોઈએ અને તે મિત્રો ભૂ આધાર તરીકે ઓળખવામાં આવશે તેને. અને જેવી રીતે મિત્રો આધાર કાર્ડમાં 12 આંકડા હોય છે તેવી જ રીતે ભૂ આધારમાં પણ 14 આંકડા આપવામાં આવશે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ઝારખંડ સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રાહકોને હવે મિત્રો 100 યુનિટ વીજળીના બદલે 125 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવશે અને આ યોજનાની શરૂઆત મિત્રો 2022માં કરવામાં આવી હતી. ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો તેલંગાણાની કોંગ્રેસ સરકારે ખેડૂતો માટે મિત્રો મોટો નિર્ણય લીધો છે. આગામી મિત્રો 15 ઓગસ્ટ પહેલાં ખેડૂતના દેવા માફ કરી દેવામાં આવશે અને 31,000 કરોડ રૂપિયાની કૃષિ લોન માફ થશે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ઇઝરાયલ અને પેલેસ્ટીન વચ્ચે અત્યારે યુદ્ધ થઈ રહ્યું છે અને ઇઝરાયલે મિત્રો ગાઝામાં સ્કૂલ ઉપર મોટો હુમલો કર્યો છે અને 100થી વધુ લોકોના મોત થયા છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ બાંગ્લાદેશમાં હિંસા અને અથડામણ ફાટી નીકળી હતી અને છેલ્લા 3 દિવસમાં મિત્રો 232 લોકોના મોત થયા છે અને છેલ્લા 23 દિવસમાં મિત્રો ટોટલ 560 લોકોના મૃત્યુ પામ્યા છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ અમેરિકા પર મિત્રો તેમની સરકાર તોડી પાડવાનો આરોપ લગાવ્યો છે. અમેરિકાએ મિત્રો એની પાસેથી સેન્ટ માર્ટિન ટાપુ માગ્યો હતો અને તેનું કહેવું એવું છે કે જો મેં એ ટાપુ અમેરિકાને આપી દીધો હોત તો હું આજે સત્તામાં હોત તો મારી સરકાર પડી ના હોત. ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 15મી ઓગસ્ટના દિવસે મહિન્દ્રા કંપની મિત્રો થાર રોક્સ લોન્ચ કરશે અને અગાઉ થારમાં મિત્રો 3 દરવાજા આવતા હતા
હવે મિત્રો 5 દરવાજા સાથે લોન્ચ કરશે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ઓલા ઇલેક્ટ્રિક IPO શેરમાં લિસ્ટિંગ બાદ 20%ની તેજીની સર્કિટ લાગી હતી અને આ સાથે મિત્રો કંપનીના માલિક ભાવિક અગ્રવાલ ભારતના અબજોપતિઓની યાદીમાં સામેલ થઈ ગયા છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી 2નું પોસ્ટર આવી ગયું છે અને પોસ્ટરમાં મિત્રો અમેરિકાની ફિલ્મ સિરીઝ સ્ટ્રેન્જર થિંગ્સ 2ની બેઠે બેઠી નકલ કરાઈ હોવાનું લોકોએ શોધી કાઢ્યું છે અને આ પછી મિત્રો બંને પોસ્ટર બાજુમાં મૂકીને લોકોએ બેફામ ટીકાઓ કરી હતી અને આ મિત્રો અમેરિકાની ફિલ્મ સિરીઝ 2017માં રિલીઝ થઈ ચૂકી હતી. ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો શ્રીલંકામાં કેન્ડી ખાતે ઈસાલા પેરાએરા તહેવારની શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે અને આ તહેવારમાં મિત્રો ડાન્સરો નૃત્ય કરી રહ્યા છે અને આ તહેવાર શ્રીલંકાનો સૌથી જૂનો બૌદ્ધ ધર્મનો તહેવાર છે. તેની ઉજવણી મિત્રો 10 ઓગસ્ટથી લઈને 20 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવે છે અને આ તહેવારમાં મિત્રો હાથીઓના કરાયેલા શણગાર ખૂબ જ જોવાલાયક હોય છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી દુલીપ ટ્રોફીને લઈને સતત ચર્ચા ચાલી રહી હતી અને હવે મિત્રો BCCIએ તમામ ટીમોની જાહેરાત કરી દીધી છે. તેમાં ટીમ Aના કેપ્ટન હશે શુભમન ગિલ, ટીમ Bના કેપ્ટન હશે અભિમન્યુ અને ટીમ Cના કેપ્ટન હશે ઋતુરાજ ગાયકવાડ અને ટીમ Dના કેપ્ટન હશે શ્રેયસ અય્યર. ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો વિનેશ ફોગાટને સિલ્વર મેડલ મળે તે માટે આર્બિટ્રેશન ઓફ કોર્ટમાં મિત્રો અપીલ કરી હતી અને આ કેસનો ચુકાદો મિત્રો 16 ઓગસ્ટના રોજ આવી શકે છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પેરિસ ઓલિમ્પિકમાં સૌથી વધુ મેડલ જીતનારા ખેલાડીઓ વિશે આપણે આજે વાત કરીશું. તો સૌથી પહેલા મિત્રો આપણે લિયોન માર્સોને સ્વિમિંગમાં મિત્રો અલગ અલગ સ્પર્ધામાં 4 ગોલ્ડ મેડલ અને 1 મિત્રો બ્રોન્ઝ મેડલ જીતીને રેકોર્ડ તોડ્યા હતા. ત્યાર પછી જોઈએ તો મિત્રો અમેરિકાની ટોરી હસ્કે સ્વિમિંગમાં મિત્રો 3 ગોલ્ડ મેડલ અને 2 સિલ્વર મેડલ જીત્યા હતા. ત્યાર પછી વાત કરીએ તો મિત્રો જાપાનના શિનોસુકાએ જિમ્નાસ્ટિકમાં મિત્રો 3 ગોલ્ડ મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો અમેરિકાની ગેબ્રિએલા થોમસે દોડમાં મિત્રો 3 ગોલ્ડ મેડલ જીત્યા હતા. ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજના કારોબારી દિવસે ભારતીય શેર બજાર મિત્રો વધારાની સાથે બંધ થયા છે. આજે મિત્રો નિફ્ટી 24,140ની ઉપર બંધ થયા, જ્યારે મિત્રો સેન્સેક્સની વાત કરીએ તો મિત્રો 79,105 પોઈન્ટ પર બંધ થયા હતા. ડોલર સામે રૂપિયો મિત્રો 3 પૈસા તૂટીને 83.94ના સ્તર પર બંધ થયો હતો. ત્યાર પછી મિત્રો આપણે સોના ચાંદીના ભાવની વાત કરીએ તો આજના સોનાના ભાવમાં મિત્રો 800 રૂપિયા સુધીની તેજી જોવા મળી હતી. મુંબઈમાં મિત્રો 22 કેરેટ સોનાની કિંમત 65,660 રૂપિયા રહી હતી, જ્યારે અમદાવાદની મિત્રો વાત કરીએ તો 22 કેરેટ સોનાની કિંમત 65,710 રૂપિયા રહી હતી. ત્યારબાદ મિત્રો આપણે કોલકાતામાં 22 કેરેટ સોનાની કિંમત જોઈએ તો 65,660 રૂપિયા રહી હતી. અને આજના મિત્રો ચાંદીના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો પ્રતિ કિલો ચાંદીના બજાર ભાવ 83,600 રૂપિયા ભાવ રહ્યો હતો. ત્યાર પછીના સમાચારમાં મિત્રો આપણે ગુજરાત માર્કેટયાર્ડના બજાર ભાવ જોવાના છે. તો તેમાં સૌપ્રથમ મિત્રો આપણે ઊંઝા માર્કેટયાર્ડના બજાર ભાવ જોઈએ તો ઊંઝામાં મિત્રો જીરુના ભાવ નીચા ભાવ રહ્યા 4,000 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 5,561 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ઊંઝામાં વરિયાળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1,000 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 3,840 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે સફેદ તલની વાત કરી તો નીચા ભાવ રહ્યા 2,158 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2,444 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ઈસબગુલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 2,383 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2,721 રૂપિયા. ત્યારબાદ હવે મિત્રો આપણે રાજકોટ માર્કેટયાર્ડની વાત કરીએ. મિત્રો રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસના નીચા ભાવ રહ્યા 1,400 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1,578 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 4,300 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 4,948 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 2,025 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2,525 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1,521 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1,658 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં લસણની વાત કરી તો નીચા ભાવ રહ્યા 3,000 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 4,215 રૂપિયા. ત્યાર પછી મિત્રો આપણે ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જોશું તો ગોંડલમાં મિત્રો જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 3,000 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 4,861 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ગોંડલમાં એરંડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 900 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1,186 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે કપાસના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1,001 રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા 1,551 રૂપિયા.
ત્યાર પછી મિત્રો આપણે તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1800 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2521 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1231 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1621 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1651 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2181 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ગોંડલમાં કલોંજીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1851 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 3791 રૂપિયા. તો આ હતા મિત્રો આજના સમાચાર. અને મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી દરરોજના મિત્રો સમાચારના વિડીયો તમને સૌથી પહેલાં મળી રહે. ધન્યવાદ.